ભાવનગરના તળાજાના એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં એક શખ્સ બોલવા ઊભો થાય છે અને એવા કડવા બોલ બોલે છે કે બધી જ વિવેક મર્યાદા બધું જ પાછળ છોડી દે છે। તેના પર આરોપ લાગે છે કે મામા ભાણેજના સંબંધોમાં તેણે તિરાડ પાડી છે। ચારણ સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરતા લોક સાહિત્યકારો તરફથી આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે। પણ કોણ છે એ આગ લગાડનાર અને શું બોલ્યો છે એ વ્યક્તિ અને તેના પ્રત્યુત્તરમાં કોણ શું જવાબ આપી રહ્યું છે? આખરે આ વિવાદ ક્યાં સુધી આગળ વધશે? સૌથી પહેલા એ જુઓ। 60 વર્ષે આ માણસની બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે। એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં। ચારણ અને આહિર સમાજ વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે, પણ હવે આ મામા ભાણેજના સંબંધમાં તિરાડ પાડવાનું કામ ગીગા ભમણ નામના વ્યક્તિએ કર્યું। 14 ફેબ્રુઆરીએ ભાવનગરના તળાજામાં એક આહિર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, જેમાં ગીગા ભમણ નામનો વ્યક્તિ ભાન ભૂલી ચારણ સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરે છે, જેને લઈ સમગ્ર ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ગીગા ભમણના કડવા ઝેર જેવા બોલેલા તમામ શબ્દો તો અમે આપને નથી સંભળાવી શકતા, પણ જેટલું સંભળાવી શકાય તેટલું જ છે તે પણ ખૂબ ઝેરેલું છે। એ મહાશક્તિ છે। સારણે છે ને એની માં ને એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો। આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। હાલ તો ગીગા ભમણના ઝેર ઓક્યા બાદ ચારણ સમાજમાંથી ખૂબ આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે। લોક કલાકાર અને લોક સાહિત્યકારે તેની સામે દુઃખ વ્યક્ત કર્યું। લોક સાહિત્યકાર રાજવા ગઢવી ગીગા ભમર પર લાલઘુમ થયા છે। એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં। તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે। ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું। બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહો, પણ ગુણ કોને કિયો ગાન વહી બળ પાપ હે। જેનામાં ગુણ હોય નો વખાણ કરો તમને પાપ લાગશે, એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે। કોઈ અમારે જ્ઞાતિહારી લેવા દેવા નથી, એની અંદર પડેલી શક્તિ એનું પરાક્રમ એના જ વખાણ કર્યા। અન્ય કેટલાક ચારણ લોક કલાકારોની પણ આખરી પ્રતિક્રિયા સામે આવી, જેમાં તે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેની સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે। 60 વર્ષે આ માણસની બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે, નકા આવી ભૂલ ન કરે। એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે। પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે, બહુ દુઃખ સાથે કહું છું કે 2 દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આહિર સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ, પરંપરાના સંબંધો જે આ સમાજ હારે છે, એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે એ ખૂબ ખોટું અને દુઃખદાયક છે। ચારણ સમાજ અને સોરણમાં વિશે આપત્તિજનક ટિપ્પણી થતાં સોરણધામ મંડળાના ગિરીશ આપાની પ્રતિક્રિયા પણ આવી, જે સોશિયલ મીડિયા પર ઓહાપો કર્યા વગર કાયદાકીય કાર્યવાહીની સમાજને અપીલ કરી રહ્યા છે। સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે, તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે, થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ। આ તો બધી થઈ ચારણોની પ્રતિક્રિયા, પરંતુ આ બધા વચ્ચે આહિર સમાજથી પણ પ્રતિક્રિયા સામે આવી। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મામા બનીની ટકોર કરી કે જેને ઇતિહાસ ખબર ન હોય તેને માઠું ન લગાડવું જોઈએ અને તેમને ક્ષમા કરવા ચારણ સમાજને પણ પ્રાર્થના કરી। કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ, તો બીજું તો વધારે શું કહું। પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું। હાલ તો ગીગા ભમરે આખા ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે। મામા ભાણેજ સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કર્યું હોય તેવી બંને સમાજમાંથી પ્રતિક્રિયા સામે આવી। આ બધા વચ્ચે ગીગા ભમરની વાદ વિવાદ પછીની પ્રતિક્રિયા સામે આવી નથી, ત્યારે તે સ્પષ્ટતા આપે છે કે પછી માફી માંગે છે તેના પર સૌની નજર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।